Welcome to Sunil Chemistry Zone. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. તો આજનો આપણો નવો ટોપિક છે હાઇડ્રોજનનું પ્રાપ્તિસ્થાન અને હાઇડ્રોજનના સમસ્થાનિકો. છેલ્લા લાસ્ટ ટોપિક આપણે જે લાસ્ટ લેક્ચરમાં ભણી ગયા એમાં હાઇડ્રોજન વિશે આપણે કેટલાક ઇન્ટ્રોડક્શનનો ટોપિક ભણી ગયા. હાઇડ્રોજનનું આવર્ત કોષ્ટકમાં સ્થાન વિશે ભણી ગયા. હવે હાઇડ્રોજનનું પ્રાપ્તિસ્થાન વિશે સમજવાનું છે કે હાઇડ્રોજન આપણને ક્યાંથી મળી આવે છે, કઈ અવસ્થામાં મળી શકે છે અને એના સમસ્થાનિકો વિશેની માહિતી આપવાની છે. બરાબર, તો ટોપિક સમજતા જઈએ શું છે. ચલો, સૌથી પહેલો પોઈન્ટ છે આપણો એનું પ્રાપ્તિસ્થાનની વાત છે. હાઇડ્રોજન જે જોવા મળે છે આપણને પહેલાં જ કીધું કે ડાયહાઇડ્રોજન સ્વરૂપે મળે છે, મતલબ કે H2 અણુ સ્વરૂપે જોવા મળતો હોય છે. હવે આ જે હાઇડ્રોજન મળે છે આપણને બે અવસ્થામાં મળી શકે. એક મુક્ત અવસ્થામાં પણ મળી શકે છે અને સંયોજન સ્વરૂપે પણ મળી શકે છે. તો મતલબ અહીંયા બે સ્વરૂપે મળે છે, એક મુક્ત અવસ્થામાં અને બીજા નંબરમાં સંયોજન સ્વરૂપે પણ મળતો હોય છે. સંયોજન સ્વરૂપે. હવે આપણે ઓલરેડી ગઈકાલે ડિસ્કસ કરી ગયા છેલ્લા લાસ્ટ લેક્ચરની અંદર કે બ્રહ્માંડની અંદર એટલે કે વિશ્વના કુલ ભાગના 70% જેટલો ભાગ હાઇડ્રોજન છે. પૃથ્વીની સપાટી ઉપર હાઇડ્રોજનનું પ્રમાણ બહુ જ ઓછું છે, કારણ કે એ વજનમાં બહુ જ હલકો હોવાના કારણે પૃથ્વીની સપાટી પર એનું પ્રમાણ બહુ જ એકદમ ઓછું 0.15% જેટલું જોવા મળતું હોય છે. પણ હવે જે અહીંયા મુક્ત અવસ્થામાં મળી આવે છે, મુક્ત અવસ્થામાં હાઇડ્રોજન ક્યાંથી મળી આવતો હોય તો એક હવામાં મુક્ત અવસ્થામાં મળી આવતો હોય છે. બીજા નંબરમાં જ્વાળામુખી વાયુઓમાં. જ્વાળામુખી જ્યારે બ્લાસ્ટ થાય, જ્વાળામુખીનો જ્યારે વિસ્ફોટ થાય ત્યારે એમાંથી જે બધા લાવાની સાથે સાથે અલગ અલગ પ્રકારના વાયુઓ નીકળે છે એ ગેસિયસમાં ત્યાં જ્વાળામુખી વાયુઓની અંદર હાઇડ્રોજન જોવા મળતો હોય છે. બીજા નંબરમાં કુદરતી વાયુઓમાંથી અથવા કુદરતી ગેસમાંથી વગેરે. આ ત્રણ એની મુક્ત અવસ્થામાં આપણને જોવા મળતા હોય. પણ સંયોજન સ્વરૂપે ક્યાંથી જોવા મળતું? સંયોજન સ્વરૂપે આપણે જોઈ શકીએ છીએ હાઇડ્રોકાર્બનમાંથી મળી શકે છે. પછી પ્રોટીન, લિપિડ, એસિડ, બેઝ, પેટ્રોરસાયણ વગેરે. આવા બધા જે સ્ત્રોત બતાવ્યા છે, બધા સ્ત્રોત એક પ્રકારના સંયોજન સ્વરૂપે જોવા મળતા હોય છે અને એ સંયોજનમાંથી પણ આપણને હાઇડ્રોજન મળી આવતો હોય છે. હવે સૌથી પહેલા પોઈન્ટ હવે આપણો એ છે કે હાઇડ્રોજન જે જોવા મળે છે, હાઇડ્રોજન અલગ અલગ સ્વરૂપે અસ્તિત્વ જોવા મળતો હોય છે. અલગ અલગ સ્વરૂપે જોવા મળતો હોય છે. હાઇડ્રોજન અલગ અલગ સ્વરૂપે મળી આવે છે. એમાં ત્રણ અલગ અલગ રીતે મળી આવશે, જેમાંથી એક જે જોવા મળે છે પરમાણ્વિક સ્વરૂપે આપણને જોવા મળતો હોય, મતલબ જેને આપણે પર્ટિક્યુલર H પરમાણુ તરીકે નામ આપીએ છીએ. બીજો જે મળી આવે છે નવજાત હાઇડ્રોજન સ્વરૂપે. એક પરમાણ્વિક હાઇડ્રોજન સ્વરૂપે, બીજો નવજાત હાઇડ્રોજન સ્વરૂપે જોવા મળે અને ત્રીજો જે જોવા મળે છે ઓર્થો અને પેરા હાઇડ્રોજન સ્વરૂપે. તો તમે જોઈ શકો છો અહીંયા હાઇડ્રોજન આપણને અલગ અલગ સ્વરૂપે અસ્તિત્વમાં જોવા મળતો હોય છે. અલગ અલગ રીતે એને મેળવી શકાય. જે વિશે તમે જોઈ શકો છો કે આપણી બુકની અંદર આમાંથી કોઈ વસ્તુ નથી સમજાયેલી. આ ટોપિક તમારે સમજવાનો છે. એક તમારા નોલેજ બેઝ ટોપિક આ સમજાયો. શું છે હવે સમજીએ. જુઓ, સૌથી પહેલાં એમાં કીધો છે પરમાણ્વિક હાઇડ્રોજન સ્વરૂપે. પરમાણ્વિક હાઇડ્રોજન સ્વરૂપે આપેલો હોય તો એ પરમાણ્વિક હાઇડ્રોજન સ્વરૂપે કઈ રીતે મળે? તો જે H2 અણુ છે, ડાયહાઇડ્રોજન આપણી પાસે, એ ડાયહાઇડ્રોજન અણુના બંધવાથી જ્યારે બે પરમાણુને છૂટા પાડી દેવા, મતલબ ડાયહાઇડ્રોજન એટલે કે H2 અણુ, હાઇડ્રોજન અણુના વિયોજનથી પરમાણ્વિક હાઇડ્રોજન મળતો હોય. અને એ જે પરમાણ્વિક હાઇડ્રોજન છે એ સાદા હાઇડ્રોજન કરતાં ખૂબ જ સક્રિય હોય છે અને એટલા માટે થોડા ક્ષણ પૂરતો જ આપણને જોવા મળતો હોય છે. તો એક આ પોઈન્ટ આપણે ધ્યાન રાખવાનો છે કે
હાઇડ્રોજન અણુના વિયોજનથી પરમાણ્વિક હાઇડ્રોજન મળે છે. જે થોડી જ ક્ષણ માટે સ્થાયી છે, કારણ કે તે ખૂબ જ પ્રતિક્રિયાત્મક છે અને એકદમ રિએક્ટિવ હોવાના કારણે ગમે તે સાથે પ્રક્રિયા કરી નાખે એટલે એનું પોતાનું ત્યાં અસ્તિત્વ રહે. હવે આ કઈ રીતે મળે? તો એના માટે શું કરવામાં આવે છે? ટંગસ્ટનના 2 તાર લેવામાં આવેલા હોય. આ આપણી પાસે અહીંયા ટંગસ્ટનના 2 તાર છે. એ ટંગસ્ટનના 2 તાર, ધારો કે હું આકૃતિને આ રીતે બનાવું છું. ટંગસ્ટનના જે 2 તાર બતાવ્યા છે એ 2 તારની વચ્ચેથી અહીંયા હાઇડ્રોજન ગેસ પસાર કરવામાં આવે. ટંગસ્ટનના તાર લઈને એમાંથી હાઇડ્રોજન ગેસ પસાર કરવામાં આવે H2 અણુ સ્વરૂપે, અને અહીંયા બહારથી વિદ્યુત ચાપ આપવામાં આવે. વિદ્યુત ચાપ એટલે ઊંચું વિદ્યુત દબાણ લાગુ પાડવામાં આવે. તો આ જે આપણી પાસે છે વિદ્યુત ચાપ છે. વિદ્યુત ચાપ, ટંગસ્ટનનો તાર, ટંગસ્ટન જેની સિમ્બોલ છે W, અને આ જ્યારે વિદ્યુત ચાપ આપવામાં આવે ત્યારે તે દરમિયાન એનું ટેમ્પરેચર 4000થી 5000 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું હોય છે. મતલબ ખૂબ ઊંચું તાપમાન ઉદ્ભવે છે, અને એ ખૂબ ઊંચા તાપમાને આ 2 હાઇડ્રોજન પરમાણુ અહીંયાથી વિયોજન પામીને એક H2 જે અહીંયા જોડાયેલા તેમાં 2 હાઇડ્રોજન પરમાણુ વિયોજન પામીને 2Hમાં કન્વર્ટ થઈ જાય છે. મતલબ પરમાણ્વિક હાઇડ્રોજનમાં કન્વર્ટ થાય છે. પરમાણ્વિક હાઇડ્રોજન બનાવી દેતો હોય છે. અને આ જે પરમાણ્વિક હાઇડ્રોજન છે એ ખૂબ જ સક્રિય છે, અને ખૂબ સક્રિય હોવાના કારણે એનું આયુષ્ય થોડાક સમય સુધી આપણને જોવા મળે છે. મતલબ એની સ્થિરતા ઓછી છે. તો સામાન્ય હાઇડ્રોજન કરતાં એ ઓછો સ્થાયી છે એવું આપણે કહી શકીએ છીએ. તો આ આપણી પાસે સૌથી પહેલો પોઈન્ટ આપેલો છે કે પરમાણ્વિક હાઇડ્રોજન છે એ કઈ રીતે મળે છે. તો પરમાણ્વિક હાઇડ્રોજનની સ્થિરતા સામાન્ય હાઇડ્રોજન અણુ કરતાં, સામાન્ય H2 અણુ કરતાં ઓછી છે. ઓછીમાં પણ કેવી? ખૂબ ઓછી કહી શકીએ છીએ. તો આ પહેલો આપણને હાઇડ્રોજન કઈ અવસ્થામાં કઈ રીતે મળી શકે છે એ પ્રમાણે આપણને જોવા મળે. તો આ પહેલું એક સ્વરૂપ આપ્યું છે પરમાણ્વિક સ્વરૂપે. ચલો ત્યાર પછી પોઈન્ટ નંબર 2, નવજાત હાઇડ્રોજન. હવે નવજાત હાઇડ્રોજન એટલે શું છે? આપણા માટે એક શબ્દ આખો આ અલગ છે. નવજાત હાઇડ્રોજન, નેસ્કન્ટ હાઇડ્રોજન જેના માટે શબ્દ યુઝ થતો હોય છે ઇંગ્લિશમાં. હજુ સુધી ક્યાંય આપણને એવો શબ્દ જોવા નહીં મળ્યો હોય કે નવજાત હાઇડ્રોજન કોને કહી શકીએ. નવજાત પરમાણુ શબ્દ ઘણી જગ્યાએ આવશે ઇનઓર્ગેનિકમાં. ફોટોકેમિકલ રિએક્શન્સ આપેલી હોય, ઓઝોન લેયરનું ડિપ્લેશન આપેલું હોય, તો ત્યાં આવો નવજાત એવો શબ્દ યુઝ થતો હોય છે. ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં મોટા ભાગે એ શબ્દનો ઉપયોગ થતો હોય છે. તો પહેલાં પ્રશ્ન એ સમજવાનો કે નવજાત કોને કહી શકાય. તો નવજાત હાઇડ્રોજન કોને કહી શકાય? તો જ્યારે પ્રક્રિયા મિશ્રણમાં હાઇડ્રોજનની પ્રક્રિયા જે પ્રક્રિયકની સાથે કરવાની હોય, શબ્દ ધ્યાન રાખજો જે કહું છું, પ્રક્રિયા મિશ્રણમાં હાઇડ્રોજનની પ્રક્રિયા જે પ્રક્રિયકની સાથે કરવાની હોય એ પ્રક્રિયકની હાજરીમાં જ્યારે હાઇડ્રોજન ઉત્પન્ન કરવામાં ત્યારે તેને નવજાત હાઇડ્રોજન તરીકે ઓળખવામાં આવે છે. લખું છું અહીંયા ટોપિક એટલે તમને ખ્યાલ આવે. પ્રક્રિયા મિશ્રણમાં હાઇડ્રોજનની પ્રક્રિયા જે પ્રક્રિયક સાથે કરવાની હોય તેની હાજરીમાં જ્યારે
હાઇડ્રોજન ઉત્પન્ન કરવામાં આવે ત્યારે તેને નવજાત હાઇડ્રોજન કહે છે. બરાબર, તો આ એક પોઈન્ટ આપણે ખાસ એક નવો આવ્યો છે કે અહીંયા નવજાત હાઇડ્રોજન કોને કહી શકાય. તો તમે જોઈ શકો છો અહીંયા શું કહે છે, કોઈ પ્રક્રિયા મિશ્રણની વાત કરી, એમાં હાઇડ્રોજનની પ્રક્રિયા કોઈ પ્રક્રિયક સાથે કરે છે અને એમાં એવું કહે છે કે એ પ્રક્રિયકની હાજરીમાં જ્યારે હાઇડ્રોજન ઉત્પન્ન થતો હોય ત્યારે એને નવજાત હાઇડ્રોજન કહેવામાં. દાખલા તરીકે કઈ રીતે છે સમજો. બરાબર, એક્ઝામ્પલ તરીકે KMnO4 છે. KMnO4 સાથે જ્યારે હાઇડ્રોજનની પ્રક્રિયા કરવામાં આવતી હોય, KMnO4 સાથે રૂમ ટેમ્પરેચર તો નહીં પણ આપણે કહી શકીએ દબાણે, KMnO4 સાથે જ્યારે હાઇડ્રોજનની પ્રક્રિયા કરવામાં આવતી હોય અને એ પણ એસિડિક KMnO4 સાથે, ત્યારે એ કોઈ પણ પ્રકારની પ્રક્રિયા આપતો નથી. મતલબ અહીંયા સમજાવવાનો પ્રયત્ન કરું છું કે KMnO4 છે, KMnO4નું એસિડિક માધ્યમમાં દ્રાવણ, મતલબ એસિડિક દ્રાવણ હોય અને એની જ્યારે હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરવામાં તો પ્રક્રિયા થતી નથી. હવે આવું ખબર કઈ રીતે પડે? KMnO4 જાંબલી રંગ દર્શાવે છે. આ જાંબલી રંગ દર્શાવતા KMnO4ને એક બીકરમાં લઈ લો, એની અંદર સલ્ફ્યુરિક એસિડ ઉમેરો, સલ્ફ્યુરિક એસિડ ઉમેર્યા બાદ એની હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરાવો, મતલબ એ રીતનું સેટઅપ તૈયાર કરો. તો એ દરમિયાન એ જાંબલી રંગ દૂર કરતો નથી, KMnO4ના રંગ દૂર કરતો નથી, મતલબ પ્રક્રિયા થતી નથી. પણ જ્યારે એ પ્રક્રિયા મિશ્રણમાં ઝીંક ધાતુના ટુકડા નાખવામાં આવે, ઝીંક ધાતુના ટુકડા જો નાખી દેવામાં આવે તો ઘટના ત્યાં શું થશે? તો વસ્તુ વિચારવા જેવી છે કે ઝીંક ધાતુ H2SO4 સાથે પ્રક્રિયા કરશે અને H2SO4 સાથે પ્રક્રિયા કરીને ઝીંક સલ્ફેટ અને 2 નવજાત હાઇડ્રોજન ઉત્પન્ન કરશે. ઝીંક સલ્ફેટ બનાવે છે અને નવજાત હાઇડ્રોજન ઉત્પન્ન કરશે અને એ નવજાત હાઇડ્રોજનના ત્યાં પરપોટા ઉદ્ભવશે. એ પરપોટા આ પ્રક્રિયા મિશ્રણમાંથી પસાર થશે અને KMnO4ના જાંબલી રંગને દૂર કરી નાખશે. તો જે રિએક્શન આવશે એ આ રીતે આવશે, KMnO4 પ્લસ H2SO4 પ્લસ નવજાત હાઇડ્રોજન ગીવ્સ અને સંયોજન બનાવશે આમાંથી K2SO4 પ્લસ MnSO4 પ્લસ H2O ઉત્પન્ન કરાવે છે. મતલબ અહીંયા કહેવા શું માગું છું સમજો. દાખલા તરીકે KMnO4ના એસિડિક માધ્યમમાં રાખેલા દ્રાવણમાં અથવા એસિડિક KMnO4ની હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરતા તે KMnO4નો જાંબલી રંગ દૂર કરતો નથી, મતલબ કે પ્રક્રિયા થતી નથી. પરંતુ જ્યારે આ પ્રક્રિયા મિશ્રણમાં ઝીંક ધાતુના ટુકડા નાખવામાં આવે, એટલે ઝીંક ધાતુના ટુકડાની સાથે પ્રક્રિયા કરવામાં આવે છે, તો એ દરમિયાન એમાંથી નવજાત હાઇડ્રોજન ઉત્પન્ન થાય છે જે પ્રક્રિયા મિશ્રણમાંથી પરપોટા સ્વરૂપે નીકળતો, અને એ પરપોટા સ્વરૂપે નીકળતો નવજાત હાઇડ્રોજન KMnO4નું રિડક્શન કરી નાખે છે. ઓક્સિડેશન નંબર તમે જુઓ, અહીંયા ઓક્સિડેશન નંબર આનો +7 થશે, જ્યારે અહીંયા આવશે +2. તો એ શું કરી નાખે છે? KMnO4નું રિડક્શન કરીને MnSO4માં કન્વર્ટ કરી નાખે. તો KMnO4નું રિડક્શન કરે છે અને એનો જાંબલી રંગ દૂર કરી નાખે. KMnO4 હતો તો જાંબલી રંગ હતો, અહીંયા MnSO4 છે એનો કોઈ રંગ હોય નહીં, સફેદ રંગનો પદાર્થ જોવા મળે. તો અહીંયા જાંબલી રંગ એનો દૂર થાય છે, મતલબ એ દરમિયાન જે પ્રક્રિયા કરે છે અને નવજાત હાઇડ્રોજન છે એ તો ખૂબ જ સક્રિય હોય છે, અતિ સક્રિય છે. આ નવજાત હાઇડ્રોજન ખૂબ જ ક્રિયાશીલ છે. તો આ એક વસ્તુ ધ્યાન રાખવાનું છે કે એની ક્રિયાશીલતા બહુ જ જોવા મળે છે અને એટલા માટે KMnO4નું ત્યાં રિડક્શન કરી શકે છે. પ્રક્રિયાને બેલેન્સ કરવી છે. જુઓ, પોટેશિયમ અહીંયા 2 છે, અહીંયા 2 વડે ગુણી નાખો. મેગ્નેશિયમ અહીંયા 2 થઈ ગયા, મેંગેનીઝ સોરી, તો મેંગેનીઝ અહીંયા 2 વડે ગુણી નાખો. બાકીના તમે પોઈન્ટ જુઓ શું છે અહીંયા બાકી. H2SO4 સલ્ફેટ 2 અહીંયા છે અને 1 અહીંયા છે, તો મતલબ અહીંયા શું કરી દો? 3 કરી નાખો. જો 3 અહીંયા કરીએ તો પછી આ તો બેલેન્સ થઈ ગયો. ઓક્સિજનને ચેક કરી લો. ઓક્સિજન અહીંયા આ બેલેન્સ થઈ ગયા, બાકી રહ્યા 4 દુ 8. તો SO4 તો અહીંયા છે ઓલરેડી અને અહીંયા બાકી છે 4 દુ 8, એટલે મતલબ 4 દુ 8 અને અહીંયા 3 દુ 6. હાઇડ્રોજન જુઓ કેટલા બાકી રહે છે. ઓક્સિજન 4 દુ 8 અહીંયા છે, તો આને બેલેન્સ કરી નાખો. ખ્યાલ આવ્યો રિએક્શનમાં? ફરીથી જુઓ, બેલેન્સ કરી દઉં છું ફરીથી.
આ રીતની આપણી પાસે રિએક્શન હતી. જે પ્રક્રિયા કરો છો, જે નિપજ મળે છે એને ખાલી ધ્યાનમાં રાખ્યું. હવે એમાં શું કર્યું, K2SO4 માં પોટેશિયમ 2 છે તો પોટેશિયમને મેં 2 બેલેન્સ કર્યા, તો મેંગેનીઝ અહીંયા 2 થઈ ગયા તો આને 2 વડે ગુણી નાખ્યા. હવે સલ્ફેટ તમે જુઓ, સલ્ફેટ આયન અહીંયા 2 અને 1 અહીંયા છે, તો અહીંયા 1 જ છે તો આને ગુણી નાખો 3 વડે, તો 3 SO4 બેલેન્સ થઈ ગયા, 2 K બેલેન્સ થઈ ગયા, 2 Mn બેલેન્સ થઈ ગયા. તો ઓક્સિજન બેલેન્સ કરો, 4 દુ 8 છે તો અહીંયા 8 વડે ગુણી નાખો તો ઓક્સિજન બેલેન્સ થઈ ગયો. હવે અહીંયા 8 દુ 16 હાઇડ્રોજન છે તો હાઇડ્રોજનને અહીંયા તમારે બેલેન્સ કરવા 16 વડે ગુણવા પડશે. તો આ રીતની આખી પ્રક્રિયા થતી હોય. હવે 16 વડે અહીંયા નહીં ગુણાય, બરાબર, કારણ કે અહીંયા જો 3 દુ 6 ઓલરેડી છે તો કેટલા વડે ગુણવા પડશે, અહીંયા 10 વડે ગુણવા પડશે. અને આ રીતની આખી જે રિએક્શન આપી છે એ રિએક્શન બતાવે છે કે નવજાત હાઇડ્રોજનની હાજરીના કારણે જ એમાં KMnO4નો જાંબલી રંગ દૂર થતો હોય છે, બરાબર. તો આ વસ્તુ નોંધી લો. ચલો, ત્યાર પછી ત્રીજો પોઈન્ટ આપ્યો છે ઓર્થો હાઇડ્રોજન અને પેરા હાઇડ્રોજન. શબ્દ ફર્સ્ટ ટાઈમ આવ્યો છે આ તમારી સામે, ઇવન તમારી સામે પણ નહીં, જે લોકો 11thમાંથી 12thમાં અત્યારે ભણે છે એમની સામે પણ આ પોઈન્ટ ફર્સ્ટ ટાઈમ આવે છે કે નવજાત હાઇડ્રોજન વસ્તુ શું છે, સાથે સાથે ઓર્થો હાઇડ્રોજન, પેરા હાઇડ્રોજન કોને કહી શકાય. અત્યાર સુધી એ લોકોએ નામ જે સાંભળેલા હશે એ ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં નામ સાંભળેલું છે, ઓર્થો, મેટા, પેરા. તમારા લોકો પણ ભણવાનો આવશે ટોપિક એટલે હું સમજાવીશ ત્યાં ઓર્થો, મેટા, પેરા. અહીંયા ઓર્થો અને પેરા એવા 2 શબ્દ આપેલા છે. હવે ઓર્થો હાઇડ્રોજન અને પેરા હાઇડ્રોજન કોને કહી શકાય, તો જે હાઇડ્રોજન છે, ત્રીજો પોઈન્ટ છે આપણી પાસે C, ઓર્થો અને પેરા હાઇડ્રોજન. તો ઓર્થો અને પેરા હાઇડ્રોજન કોને કહી શકાય, તો જે H2 અણુ છે એમાં 2 હાઇડ્રોજન પરમાણુ જોવા મળે, એમાં એક ઓર્થો અને એક પેરા હાઇડ્રોજન હોય છે. તો મતલબ H2 અણુમાં 2 હાઇડ્રોજન પરમાણુઓ પૈકી એક ઓર્થો હાઇડ્રોજન અને બીજો પેરા હાઇડ્રોજન સ્વરૂપે રહેલો હોય છે. તો ઓર્થો અને પેરા કઈ રીતે ઓળખવામાં આવે છે, અથવા તો પછી સિમ્પલ વસ્તુ કહીએ કે H2 અણુમાં 2 પ્રકારના હાઇડ્રોજન જોવા મળે છે અને એ ઓર્થો અને પેરા જે બતાવે છે હાઇડ્રોજન પરમાણુના કેન્દ્રની આજુબાજુ ઇલેક્ટ્રોનની ભ્રમણની દિશા, અથવા જેના માટે આપણે શબ્દ સામાન્ય રીતે વાપરીએ છીએ સ્પિનના આધારે ઓર્થો અને પેરા હાઇડ્રોજન દર્શાવવામાં આવે છે. તો આપણી પાસે હવે પ્રશ્ન એકદમ ક્લિયર થઈ ગયો કે H2 અણુ છે, H2 અણુમાં ઓર્થો હાઇડ્રોજન કોને કહી શકાય, પેરા હાઇડ્રોજન કોને કહી શકાય. તો તમે જુઓ, આપણી પાસે આ H2 અણુ છે, H2 અણુમાં આ એનું કેન્દ્ર છે. ક્લિયર. હવે જે કેન્દ્ર છે, કેન્દ્રની આજુબાજુનો આ વિસ્તાર છે, આ એક હાઇડ્રોજન પરમાણુ છે, એ જ પ્રમાણે આ બીજો હાઇડ્રોજન પરમાણુ, 2 હાઇડ્રોજન પરમાણુ ભેગા થઈને H2 અણુ બનાવે. એમાં બંને પરમાણુઓમાં જો આ પરમાણુમાં રહેલા કેન્દ્રની આજુબાજુ ફરતા ઇલેક્ટ્રોનની સ્પિન આ દિશામાં હોય, એ જ પ્રમાણે આની પણ ઇલેક્ટ્રોનની સ્પિન આ જ દિશામાં હોય. મતલબ બંનેની સ્પિન કેવી હોય, એક જ દિશામાં, બંને એક જ દિશામાં ગતિ કરે છે, ક્લોકવાઇઝ. તો આવું જ્યારે આ રચના આપેલી હોય ત્યારે એને ઓર્થો હાઇડ્રોજન કહે છે. બંને ઇલેક્ટ્રોનની સ્પિન જો એક જ દિશામાં હોય તેને ઓર્થો હાઇડ્રોજન કહેવાય. તો પોઈન્ટ અહીંયા લખી દઈએ છે, બંને હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની સ્પિન
સમાન હોય તો તેને ઓર્થો હાઇડ્રોજન કહે છે. તો આ રીતે ઓર્થો ઓળખાય. અને જો માની લો કે આ સ્પિન એના કરતાં વિરુદ્ધ થઈ જાય, જો બંનેની સ્પિન વિરુદ્ધ હોય તો એને ઓર્થો હાઇડ્રોજનની જગ્યાએ પેરા હાઇડ્રોજન તરીકે ઓળખવા. ઓર્થો એક જ બાજુ, ઓર્થો એક સમાન, ઓર્થો એક જ બાજુ, એ રીતે શબ્દ રાખજો. એક જ બાજુ સ્પિન હોય, એક સમાન સ્પિન હોય તો એ ઓર્થો, અને જો વિરુદ્ધ હોય તો એને પેરા હાઇડ્રોજન કહેવામાં આવે છે. અને જો બંને ઇલેક્ટ્રોનની સ્પિન વિરુદ્ધ દિશામાં હોય તો તેને પેરા હાઇડ્રોજન કહે છે. તો ઓર્થો કોણ છે, પેરા કોણ છે? તમારી રેફરન્સ બુક્સ તમે જે વસાયેલી હશે ને, રેફરન્સ બુકની અંદર તમને પીએમટીમાં પૂછેલો આ ક્વેશ્ચન જ મળી શકશે. બંધારણ આપી દીધું હશે ને બંધારણ પરથી પૂછ્યું હશે કે નીચેનામાંથી કયો ઓર્થો હાઇડ્રોજન છે, કયો પેરા હાઇડ્રોજન, તમે સ્પિન ઉપરથી આને ઓળખી શકો છો. હવે બીજી વસ્તુ ધ્યાન રાખજો કે જે H2 અણુ છે, બરાબર, આપણે જે બતાવીએ છીએ એમાં ઓર્થો અને પેરા હાઇડ્રોજનમાંથી તો શું બને છે? H2 અણુ. H2 અણુની અંદર ઓર્થો હાઇડ્રોજન અને પેરા હાઇડ્રોજન બંનેનું સમપ્રમાણ સંતુલન મિશ્રણ જોવા મળતું હોય છે. મતલબ જેટલું પ્રમાણ ઓર્થોનું એટલું જ પ્રમાણ પેરાનું પણ જોવા મળતું હોય છે. પોઈન્ટ નંબર 2 કે જે પ્રવાહીકરણ કરવામાં આવે છે વાયુનું, જે તાપમાને વાયુનું પ્રવાહીકરણ કરવામાં આવતું હોય છે એ તાપમાને ઓર્થો અને પેરા બંને પરમાણુનું પ્રમાણ 1:1 જોવા મળતું હોય છે. પ્રવાહીકરણનો ટોપિક આપણે આના પછી જે નેક્સ્ટ વાયુ અવસ્થાનું ચેપ્ટર ભણાવવાના છીએ એની અંદર આવશે, ત્યાં સમજાવીશ તમને કે કયું ટેમ્પરેચર પ્રવાહીકરણ માટે યોગ્ય છે. તો વાયુના પ્રવાહીકરણ માટે જે તાપમાન હોય છે એ તાપમાને ઓર્થો હાઇડ્રોજન, પેરા હાઇડ્રોજન બંને 1:1 પ્રમાણમાં જોવા મળતા હોય છે. પોઈન્ટ નંબર 3, ઓરડાના તાપમાને બંને હાઇડ્રોજનનું પ્રમાણ, પેરા હાઇડ્રોજન અને ઓર્થો હાઇડ્રોજન બંનેનું પ્રમાણ જો જોવા મળે તો એ 3:1, પેરા હાઇડ્રોજન અને ઓર્થો હાઇડ્રોજન બંનેનું પ્રમાણ 3:1 જોવા. તો તમે આના ઉપરથી કહી શકો છો કે જે હાઇડ્રોજન જોવા મળે છે એમાં મેક્ઝિમમ પેરા હાઇડ્રોજનનું પ્રમાણ વધારે જોવા મળતું હોય, પેરા હાઇડ્રોજનનું સ્થાયી વધારે છે. તો ઓરડાના તાપમાને H2 અણુમાં પેરા હાઇડ્રોજન અને ઓર્થો હાઇડ્રોજનનું પ્રમાણ 3:1 જોવા મળે છે. અને ખૂબ ઊંચા તાપમાને પેરા હાઇડ્રોજન અને ઓર્થો હાઇડ્રોજનનું પ્રમાણ 3:1 કરતાં વધારે ક્યારેય જતું નથી. મતલબ 3:1 સુધી રહેવા માટેની પ્રયત્ન કરે. તો એક આ વસ્તુ તમારે બીજી ધ્યાન રાખવાની છે કે ઓર્થો હાઇડ્રોજન શું છે, પેરા હાઇડ્રોજન શું છે. ચલો, તો એક આ પોઈન્ટ આપણને એ રીતે સમજાયો છે. હવે ત્યાર પછી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે આ તો પ્રાપ્તિ સ્થાન થઈ ગયા, હાઇડ્રોજન કયા સ્વરૂપે જોવા મળે છે. તો હાઇડ્રોજનના સમસ્થાનિકોનો પણ પોઈન્ટ આપેલો છે, હાઇડ્રોજનના સમસ્થાનિક વિશે પણ સમજીએ. બરાબર, ચલો જોઈએ આગળ હાઇડ્રોજનના સમસ્થાનિક. નેક્સ્ટ ટોપિક છે હાઇડ્રોજનના સમસ્થાનિકો. હાઇડ્રોજનના સમસ્થાનિકો, આઇસોટોપ્સ જેને કહેવામાં આવે છે. આઇસોટોપ્સ વિશે આપણે ચેપ્ટર નંબર 2માં પણ થોડો ઘણો પોઈન્ટ ભણી ગયા છે. ત્યાં હાઇડ્રોજનના સમસ્થાનિકનો પોઈન્ટ આવી ગયેલો છે. તો સમસ્થાનિક કોને કહી શકાય? જેનો પરમાણુ ક્રમાંક સમાન હોય, પરમાણુ દળાંક જુદા જુદા અને એકબીજાના સમસ્થાનિકો તરીકે ઓળખવામાં આવે છે. હવે હાઇડ્રોજનના જે સમસ્થાનિકો છે બધી ડિટેલ આખી વસ્તુ તમને સમજાવું છું, બરાબર, ધ્યાન રાખજો. એમાં પહેલો તો અહીંયા આપણે ક્રમ લઈએ, પછી હાઇડ્રોજનના સમસ્થાનિકો, સમસ્થાનિકનું નામ અને સંજ્ઞા, નામ અને સંજ્ઞા બંને ભેગું લઈએ, અથવા તો પછી સમસ્થાનિકનું નામ અહીંયા લઈએ અને અહીંયા સમસ્થાનિકની સંજ્ઞા લઈએ. સમસ્થાનિકની સંજ્ઞા જેની અંદર પરમાણુ ક્રમાંક, પરમાણુ દળ, ત્યાર પછી પ્રોટોનની સંખ્યા, ન્યુટ્રોનની સંખ્યા, એક આની પણ જરૂર પડશે આપણે. ત્યાર પછી આના સિવાય કેન્દ્રીય સ્થિરતા,
અને T½ બરાબર. હવે આ બધું અહીંયા મેં વસ્તુ સમજાવી છે. આમાં એક કોલમની જરૂર પડશે. એ કોલમને થોડોક અહીંયા જગ્યા કરીને લઈ લઈએ. ચલો આગળ લઈ લઈએ ટોપિકને અહીંયા. તો અહીંયા મૂકી દઉં છું ક્રમ, સમસ્થાનિકનું નામ, સમસ્થાનિકનું નામ, અને અહીંયા બતાવીએ છીએ એનું પ્રમાણ. બરાબર. આ રીતની આખી એક કોલમ છે. તો આના પરથી આપણે એક આખી થિયરી આ કમ્પ્લીટ કરવાની છે. ચલો આ રીતનું આપણે થિયરીને એક પેરેગ્રાફ સ્વરૂપે ન રાખતા સીધે કોષ્ટક સ્વરૂપે લઈ લઈએ છીએ, એટલે એકદમ ઇઝીલી આપણને સરળતાથી સમજાઈ શકે છે. ચલો શું આપ્યું છે સમજીએ. જુઓ, હાઇડ્રોજનના 3 સમસ્થાનિક છે. 3 સમસ્થાનિકમાં એક 1H1 કહેવાય, બીજો 1H2 ગણાય અને ત્રીજો 1H3 કહેવાય. જેમાં પહેલો આપ્યો છે ને પ્રોટિયમ કહેવામાં આવે છે, બીજો આપ્યો છે ને ડ્યુટેરિયમ કહેવાય અને ત્રીજો આપ્યો છે ને ટ્રિટિયમ તરીકે ઓળખવામાં આવે છે. તો સૌથી પહેલો ક્રમ છે સમસ્થાનિક આપ્યો છે. સમસ્થાનિક જેનું નામ છે પ્રોટિયમ. પ્રોટિયમ જેને આપણે 1H1 તરીકે દર્શાવ્યો છે. ચલો ત્યાર પછી બીજો છે ડ્યુટેરિયમ. ડ્યુટેરિયમ જેને આપણે 1H2 તરીકે દર્શાવે, જેને ભારે હાઇડ્રોજન પણ કહેવાય છે, ભારે હાઇડ્રોજન તરીકે ઓળખવામાં આવે. ત્રીજો છે ટ્રિટિયમ. ટ્રિટિયમ જેને આપણે 1H3 તરીકે દર્શાવીએ છીએ. પ્રોટિયમ આપેલો હોય તો પ્રોટિયમને આપણે P તરીકે દર્શાવીએ છીએ, ડ્યુટેરિયમ હોય તેને D તરીકે દર્શાવાય અને ટ્રિટિયમ હોય તેને કેપિટલ T તરીકે દર્શાવાતું હોય છે. હવે એમાં પ્રમાણ કોનું કેટલું છે તો પ્રોટિયમનું પ્રમાણ સૌથી વધારે છે, 99.985% જેટલું જોવા મળે. સામે ડ્યુટેરિયમનું પ્રમાણ 0.015% જેટલું જોવા મળે. અને અહીંયા ટ્રિટિયમ અને પ્રોટિયમના ગુણોત્તરના આધારે જોઈએ તો પ્રોટિયમની સાપેક્ષ ટ્રિટિયમનું પ્રમાણ 7 × 10⁻⁶% જેટલું જ જોવા મળતું હોય છે. અથવા તો પ્રોટિયમમાં ટ્રિટિયમનું કેટલી સાંદ્રતા ધરાવતું હોય તો પ્રોટિયમમાં ટ્રિટિયમની સાંદ્રતા કેટલી હોય છે તો 10⁻18, 10⁻17, 10⁻18 જેટલી આપણને સાંદ્રતા જોવા મળે. આપણે આ પ્રમાણ અહીંયા બતાવેલું છે, આ બુકમાં આપણને સાંદ્રતા આપી. ચલો સમસ્થાનિકની જે સંજ્ઞા છે ઓલરેડી મેં અહીંયા બતાવી દીધી છે, પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ. પરમાણુ ક્રમાંક ત્રણેયનો એક સરખો જ છે, 1 1 1. પરમાણુ દળમાં પ્રોટિયમનો પરમાણુ દળાંક 1 છે, અહીંયા જુઓ 1H1, બીજામાં છે 2, ત્રીજામાં છે 3. પ્રોટોનની સંખ્યા જેટલો પરમાણુ ક્રમાંક એટલી પ્રોટોનની સંખ્યા 1 1 1. તમે ઇલેક્ટ્રોનની સંખ્યા કહો તો કેટલી આવે, જેટલી પ્રોટોનની સંખ્યા છે એટલી. ન્યુટ્રોનની સંખ્યા પરમાણુ દળાંક ઓછા પરમાણુ ક્રમાંક કરવામાં આવે. તો આની અંદર તમે જુઓ 1 - 1 કરશો એટલે ન્યુટ્રોનની સંખ્યા 0, આમાં 2 - 1 કરશો ન્યુટ્રોનની સંખ્યા 1, આમાં 3 - 1 કરશો એટલે ન્યુટ્રોનની સંખ્યા 2 છે. તો જે પ્રોટિયમ છે જે વધારે અસ્તિત્વ ધરાવે છે એના કરતાં ડ્યુટેરિયમમાં ન્યુટ્રોનનું પ્રમાણ વધારે છે અને એટલા માટે એ ભારે કહેવાય. અને જે ટ્રિટિયમ આપેલો છે ટ્રિટિયમનું અસ્તિત્વ બહુ જ ઓછું છે કારણ કે પોતે રેડિયો સક્રિય છે એટલા માટે. તો આપણી પાસે જે કેન્દ્રીય સ્થિરતા આપેલી છે, કેન્દ્રીય સ્થિરતામાં આ સ્થાયી છે, આ પણ સ્થાયી છે, જ્યારે આ કેવો છે રેડિયો સક્રિય. અને રેડિયો સક્રિય હોવાના કારણે બીટા કણોનું ઉત્સર્જન કરે છે. અને બીટા કણોનું ઉત્સર્જન કરતો હોવાના કારણે તેનો અર્ધાયુષ્ય સમય, જેને આપણે અહીંયા T½ તરીકે બતાવ્યો છે, અર્ધાયુષ્ય સમય 12.33 વર્ષ જેટલો છે. મતલબ બહુ જ મોટો અર્ધાયુષ્ય સમય છે. તમે એના ઉપરથી અંદાજ કાઢી શકો છો કે ધીમે ધીમેમાંથી બીટા કણોનું ઉત્સર્જન થાય, ક્ષયન થવા મળે અને એ રેડિયેશનના કારણે એક સમય આવશે કે 12.33 વર્ષ પછી ટ્રિટિયમ બિલકુલ નામશેષ છે. પણ ટ્રિટિયમનું પ્રમાણ બહુ જ ઓછું છે, તમે ક્વોન્ટિટી એની જોઈ શકો છો. જે પ્રોટિયમ એક મળી આવે એની સાપેક્ષમાં ટ્રિટિયમનું પ્રમાણ તમે જુઓ 7 × 10⁻⁶% જેટલો છે. અને એ એનું રીઝન શું છે, મેઇન રેડિયો સક્રિય હોવાના કારણે છે.
તો જે સમસ્થાનિકો આપેલા છે એ સમસ્થાનિકો જ્યારે પ્રક્રિયાની અંદર ભાગ લેતા હોય ત્યારે એમાં પ્રોટિયમ કરતાં ડ્યુટેરિયમ જે સમસ્થાનિક છે એની પ્રક્રિયા વેગ પરમાણુ દળાંક અહીંયા અલગ અલગ હોવાના કારણે આનો પરમાણુ દળાંક 1 છે, આનો પરમાણુ દળાંક 2 છે, આનો પરમાણુ દળાંક 3 છે. પરમાણુ દળાંક 1, 2, 3 અલગ અલગ હોવાના કારણે એના રાસાયણિક પ્રક્રિયાના વેગ જુદા જુદા અને રાસાયણિક પ્રક્રિયાના વેગ જુદા જુદા હોવાના કારણે જ્યારે પણ તમે આવા સમસ્થાનિકોનો પ્રક્રિયામાં ઉપયોગ કરો છો ત્યારે એના દ્વારા થતી જે પ્રક્રિયાઓ છે એ બધી અલગ અલગ અને એને એની સમસ્થાનિક અસર તરીકે પણ ઓળખવામાં આવતો હોય છે. તો તમે જોઈ શકો છો સમસ્થાનિકો વિશેનો આખો ટોપિક મેં અહીંયા સમજાયો છે. તો તમારે આ કોષ્ટક જ આખું યાદ રાખી લેવાનું છે આ રીતનું કે એમાં સમસ્થાનિક હાઇડ્રોજનના જ્યારે આપેલા હોય તો હાઇડ્રોજનના સમસ્થાનિક વિશે આપણે કઈ રીતે સમજાવી શકીએ છીએ. આખો ક્વેશ્ચન તો પૂછાય નહીં, MCQ સ્વરૂપે પ્રશ્ન પૂછાતો હોય છે, ક્યારેક જરૂર પડે તો તમે આને ઉપયોગ કરી શકો છો.